આપણું ચેપ્ટર નંબર 15 છે આપણું પર્યાવરણ. પર્યાવરણ શબ્દને જો તમે છૂટો પાડો તો એમનો મિનિંગ એવો થઈ શકે પરી વત્તા આવરણ. પરી એટલે કે આપણી આસપાસની અંદર રહેલા ઘટકો કે આપણી આસપાસની અંદર રહેલી ભૌતિક પરિસરો. આવરણ એટલે કે સ્તર. હવે આ જે બાબત છે એને ઓર એક સ્ટેપ આગળ જોઈએ કે આપણે આસપાસની અંદર રહેલા પ્રાણી, પશુ, પંખી, જીવજંતુ, વનસ્પતિથી માંડીને પર્વતો, નદીઓ, પથ્થરો, ખીણો કે પછી સમુદ્ર કે તળાવ કે સરોવર કે કાંકરાઓ કે નાના નાના વૃક્ષો કે રણ કે હિમાલય જેવા જે બરફના પર્વતો છે તે જ્વાળામુખીઓ કે પછી આવી કોઈ પણ ફિઝિકલી અસ્તિત્વ હોય એ દરેકને આપણે આપણી આસપાસનું પર્યાવરણ છે તેમ કહી શકીએ. તો આપણે આ ચેપ્ટરની અંદર ખાસ કરીને એ પર્યાવરણની અંદર પણ સજીવો વિશે ઘણી બધી એવી વાત કરવાની થશે. જેમાં હું સૌથી પહેલી વાત કરું છું કે સજીવો છે જે આપણી આસપાસની અંદર જીવે છે તે હંમેશા પોતાની આસપાસમાં રહેલા જે નિર્જીવ પદાર્થો છે એમની સાથે હંમેશના માટે સંકળાયેલા હોય. અને એ વળી કેવી રીતે? તો હું તમને એનું એક ઉદાહરણ આપું. સમજો કે હું છું, તમે છીએ, કે પછી કોઈ જીવજંતુ છે કે પશુ, પ્રાણી, પંખી છે, તો એ હંમેશા હવાની અંદરથી ઓક્સિજન લે છે અથવા તો એવા કોઈ અન્ય વાયુઓ પોતાની અંદર સમાવે છે કે પછી આપણે એવા જ વાયુ છે એને બહાર કાઢીએ છીએ. સાથે સાથે ખોરાક લઈએ છીએ તો એ પણ વનસ્પતિમાંથી લઈએ છીએ અને વનસ્પતિ છે એ પણ જમીનમાંથી લઈએ છીએ. તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી આપણે હંમેશા આપણી આસપાસની અંદર રહેલી દુનિયા કે જે કુદરતે આપેલી છે એમની સાથે જ હંમેશા જોડાયેલા છીએ. એમનાથી અંદરથી બાકાત રહી શકતા નથી. હવે સજીવો છે તો એમાં મૂળ બે પ્રકારે સજીવો આવી શકે. એક છે એ જળમાં રહેતા જળચર અને બીજા છે કે જે જમીન પર રહે છે તે એટલે કે ભૂચર. તો ભૂચર છે એની અંદર તો ઘણા બધા પ્રકાર આવે પણ એમાં ડિટેલની અંદર જતા નથી. પણ એક કોમન વાત એમાં સમજીએ છીએ કે તમામ સ્થળ પર રહેતા પ્રાણીઓ કે જેને આપણે એમ પણ કહીશું કે સ્થળ જ પ્રાણીઓ. હવે બીજી વાત લઈએ કે જે સમુદ્રની અંદર એટલે કે પાણીની અંદર રહી છે તે તો પાણીની અંદર રહી છે તો એવા બે પ્રકારના સજીવો આવી શકે છે. એક એવા છે કે જે પોતે મીઠા પાણીની અંદર રહે છે ને ઘણા એવા પણ સજીવો છે કે જે પોતે ખારા પાણીની અંદર રહે છે. પણ એ કુદરતની એક બનાવટ છે કે જુઓ, જે ખારા પાણીની અંદર રહેતા સજીવો છે એને ક્યારેય મીઠા પાણીમાં માફક નથી આવતું અને જે મીઠા પાણીની અંદર છે એને ખારામાં એટલે કે ખારાને મીઠામાં કે મીઠા ને ખારા એકાબીજાના સજીવો એકાબીજાને જો મૂકવામાં આવે તો ઓબ્ઝર્વેશન અને ઘણા બધા અનુભવો બાબતે એ જાણ થઈ શકે કે એ જીવી શકતા નથી અને એ મૃત્યુ પામે છે. એમને એ વાતાવરણ કે પછી એમને જે પાણી છે એનું જે અસ્તિત્વ જોખમમાં મૂકી શકાય છે. બીજી વાત, બગીચો છે એ પણ આપણે આપણા એક નિવસન તંત્ર છે. હવે અહીં એક શબ્દ આવે છે નિવસન તંત્ર. નિવસન તંત્ર છે એનો સમાનાર્થી શબ્દ એ પણ થાય કે આપણી આસપાસની અંદર રહેલું કુદરતી તંત્ર કે પછી પર્યાવરણ. આવા ઘણા બધા શબ્દો આપણે વાપરી શકીએ. નિવસન તંત્રનો મિનિંગ શું થાય કે જે કુદરતે આપેલું છે તે કે જેમાં જળ, જમીન, પહાડ, હવા કે આવા પોષક તત્વો ધરાવતી જમીનો એ અને સજીવો બંને હંમેશા એકબીજા સાથે આંતરક્રિયાથી રહેતા હોય છે. આંતરક્રિયા એટલે કે આપ લે, બરોબર. ખોરાક લેવો, ફરી પાછો મળનો ત્યાગ કરવો, એમાં જવો, હવા લેવી, હવાને છોડવી, પાણી પીવું, મૂત્ર રૂપે ત્યાગ કરવો. આ બધી ઘટનાઓ છે એને આપણે અહીં આંતરક્રિયા થાય છે એ રૂપે સમજવાનું છે. બગીચો છે એ પણ આપણે આપમાં એક આંતરક્રિયા છે. એ વળી કેવી રીતે છે તો સમજો. બગીચાની અંદર જે પશુ, પ્રાણી, પંખી, જંતુ છે કે પતંગિયા જેવા ઝીણા ઝીણા સજીવો પણ છે તો એ બગીચાની સાથે એક અબંધ રીતે જોડાયેલા છે. થોડી વાર માટે તમે એવી કલ્પના કરો કે કુદરતે આપણને આપેલી જે બક્ષિસ છે એ અચાનક જો કુદરત આપણી પાસેથી પાછી લઈ લે તો કોઈ સજીવ ક્યારેય પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. કેમ અને કેવી રીતે? તો કે બગીચાની અંદર રહેલા તમામ સજીવો છે એ બગીચાની અંદરથી જ ખોરાક મેળવે છે, ત્યાંથી જ પાણી મેળવે છે ને ત્યાંથી જ હવા મેળવે છે, ત્યાં જ રહે છે, ત્યાંના જ પાન ખાય છે, ત્યાંના જ તે ફળ ફૂલની અંદરથી રસ ચૂસે છે અથવા તો તેની ઉપર જ તે અથવા તેની અરાઉન્ડની અંદર જ તે ઈંડા મૂકે છે કે બચ્ચાને જન્મ આપે છે.
અને એના શરીરની અંદરથી જે કોઈ ઉત્સર્ગ દ્રવ્ય રૂપે જે કચરો કે અન્ય પદાર્થો જે બહાર નીકળે છે એ પણ એની અંદર સમાવેશ થઈ જાય છે, તો એ હંમેશા એકમેકની રીતે એકાબીજા સાથે જોડાયેલા હંમેશા માટે રહે છે. આપણી જે આસપાસની અંદર જે પર્યાવરણીય ઘટકો છે તો એમાં હંમેશા બે પ્રકાર પડે છે. એક છે જૈવિક, બીજું છે અજૈવિક. હવે આને તમે કઈ રીતે સમજી શકો છો? તો જૈવિકનો મિનિંગ એવો થાય છે કે જેમનામાં જીવ છે. અજૈવિકનો મિનિંગ એવો થાય છે કે જેમનામાં જીવ નથી. હવે એ બાબત એના બાબત ઉપર હું તમને બીજી વાત સમજાવું કે જે અજૈવિક ઘટકોની અંદર કોણ આવે છે? તાપમાન, વરસાદ, પવન, પાણી, ઝરણાઓ, નદીઓ, સરોવર, તળાવ, ખડકો, કોલસા, પેટ્રોલિયમ, પોષક તત્વો કે બીજા કોઈ ખનિજ તત્વો, આ બધા અજૈવિક ઘટકોમાં આવે કે જે સજીવનું જીવન જીવવા માટે અતિ અગત્યના છે અને મહત્વના છે. એની અંદર એક ઓર પણ પાસો આવી શકે છે, સૂર્યપ્રકાશ. હવે આવે છે સજીવોમાં. તો સજીવોમાં તમને ખબર છે તેમ પશુ, પ્રાણી, પંખી, જંતુ, વનસ્પતિ આ બધાય જૈવિકમાં આવે એટલે કે તે સજીવ છે. હવે છે ને આ બધા ખોરાકને આધારે એકાબીજા સાથે જોડાયેલા હોય. ઉદાહરણ રૂપે એક વિદ્યાર્થી અને શિક્ષક એ જોડાયેલા છે, બટ કયા રીતે? તો કે એમને ભણાવવામાં આવતા અભ્યાસ એટલે કે શિક્ષણના રીતે. શિક્ષક છે તે શિક્ષણ આપે છે અને વિદ્યાર્થી છે શિક્ષણ લે છે, તો શિક્ષણની લેનદેનને આધારે બે જોડાયેલા છે. એવી જ રીતે ગ્રાહક અને કોઈ વેપારી જોડાયેલા છે. વેપારી કોઈ પણ માલ સામાનને વેચે છે અને ગ્રાહક છે એમને ખરીદે છે, તો એ અરસપરસ જોડાયેલા છે. એવી રીતે દરેક સજીવો એકાબીજા સાથે હંમેશા જોડાયેલા છે ખોરાકના સંબંધના આધારે. હવે આપણને એમ થાય એ તો વળી કઈ રીતે? તો જુઓ, ખાસ કરીને સજીવો આપણી પૃથ્વી પર બે પ્રકારના છે. એક છે ઉત્પાદક અને બીજું છે ઉપભોગી અથવા તો ઉપભોક્તા. તો ઉત્પાદક અને ઉપભોક્તા, ઉત્પાદકનો મિનિંગ એવો થાય કે જે પોતાની જાતે ખોરાકનું નિર્માણ કરી લે છે, જેમ કે અમુક એક બેક્ટેરિયા તથા લીલી તમામ વનસ્પતિઓ કે જે ક્લોરોફિલ હોય તે સૂર્યપ્રકાશ અને CO2 ના આધારે પોતાની જાતે ખોરાકનું નિર્માણ કરે છે. તે પોતાના ખોરાકને પૂર્ણ કરવા માટે કે પોતાની ભરણ પોષણ કરવા માટે ક્યારેય કોઈ અન્ય સજીવ પર નિર્ભર રહેતા નથી. એટલા માટે તેમને ઉત્પાદક કહી શકાય, કેમ કે એ પોતે પોતાની જાતે જ તે ખોરાકનું નિર્માણ આપને આપ કરે છે. હવે આવે છે ઉપભોક્તા એટલે કે ઉપભોગી, અથવા તો તમે એમ બી કહી શકો છો કે હંમેશા ખોરાક માટે પોતાનું ભરણ પોષણ કરવા માટે બીજાનું ભક્ષણ કરે છે કે બીજાને ખાય છે તેવા. તો એમની અંદર કુલ 3 પ્રકાર આવે છે. એક આવે છે શાકાહારી, બીજા આવે છે માંસાહારી અને ત્રીજા આવે છે મિશ્રાહારી. હવે શાકાહારીને તૃણાહારી પણ કહેવાય. જે સજીવો ખોરાકની અંદર હંમેશના માટે કુદરતી પદાર્થોને એટલે કે વનસ્પતિને લે છે તે તમામે તમામ શાકાહારીની અંદર આવે કે તૃણાહારીમાં આવી શકે. જેમ કે ગાય, ભેંસ, ઊંટ, બળદ, સસલું, હરણ કે ઇત્યાદિ આના જેવા છે એ બધાય પૂર્ણપણે શાકાહારીમાં આવશે. હવે આવે છે માંસાહારી. સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, ઝરખ આ બધા આવે છે માંસાહારીમાં. ત્રીજું આવે છે મિશ્રાહારી. મિશ્રાહારીની અંદર આવશે કૂતરો, બિલાડી તેમજ મનુષ્ય. તો આ મિશ્રાહારીમાં. ત્રીજું આવે છે પરોપજીવી. એ એવા જીવો છે કે જે બીજાના શરીરની અંદર ઘૂસી અંદર જઈ ત્યાંથી પ્રવાહી રૂપે ડાયરેક્ટ ખોરાકને મેળવે, સીધો જ મેળવી લે. જેમ કે ઈતરડી, બગાઈ, મચ્છર, માખી, પટ્ટીકૃમિ, યકૃતકૃમિ, અમરબેલ આ બધા એના ઉદાહરણો છે. તો આવી જ રીતે ક્રમશઃ દરેક સજીવો એકાબીજાની સાથે સ્ટેપ બાય સ્ટેપ જોડાયેલા હોય છે. અર્થાત એમ કહી શકશું કે શાકાહારી છે, સૌથી પહેલા તો વનસ્પતિને લઈએ. વનસ્પતિને ખાય શાકાહારીને ખાય છે માંસાહારી.
માંસાહારીને ખાય છે ઉચ્ચ માંસાહારી, અને ઉચ્ચ માંસાહારીને કોઈ ખાતું નથી, પરંતુ જ્યારે એનું મૃત્યુ થાય છે એ સમય દરમિયાન એવા ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાઓ જેને વિઘટન કરી નાખે, દાખલા તરીકે સિંહ મૃત્યુ પામ્યું, ગીધ મૃત્યુ પામ્યું, કે પછી કોઈ એવું શરીરવાળું સજીવ કે પ્રાણી મૃત્યુ પામ્યું, તો ત્યાં અમુક બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય, ઈયળો ઉત્પન્ન થઈ જાય, એવા જંતુઓ ઉત્પન્ન થઈ જાય કે જેના શરીરને આખું વીખી નાખે, સડાવી દે, અને એનું શરીર ફરીથી જમીનની અંદર એટલે કે ઉપરના ભાગનું જે સ્તર છે એમાં વિલીન થઈ જાય. તો એ જે નાના નાના જીવ છે, જે બેક્ટેરિયા છે, એ વિઘટન કરવાનું કામ કરે છે. આથી આપણે તેને વિઘટકો કહીશું. વિઘટકો એટલે કે છેલ્લા લેવલ પર આવતા અત્યંત નાના સડાવવાનું કામ કરતા હોય તે, જેથી કરીને આખા સમગ્ર સજીવની સાયકલ હંમેશા શરૂ રહે. હવે જ્યારે સજીવો છે ને એ ખોરાકના સંબંધી એકાબીજા સાથે જોડાય, એક પ્રકારની ચેઇન બનાવે છે, એક પ્રકારની શૃંખલા બનાવે છે, તેમને આહાર શૃંખલા કહેવામાં આવે. હવે આહાર શૃંખલા છે એને તમે કઈ રીતે સમજો, તો ઉદાહરણ લઈને હું સમજાવું. જુઓ, અને હું તમને એક નોંધનીય બાબત કહી દઉં. આ જે ચેપ્ટર છે એ ઘણું નાનું છે, ખૂબ જ ઓછું છે, સમજૂતી પણ સાદી છે, એકદમ સરળ છે. આમાં એવી બધી બાબતો આવશે કે તમે કોમનલી જાણો છો. આના માટે તમારે કોઈ વસ્તુ લખવાની પણ જરૂર નથી, કે પછી તમારે એને યાદ રાખવાની પણ જરૂર નથી. બસ ખાલી સાંભળવાની જરૂર છે. હું જે બોલવાનો છું એ પહેલેથી તમે જાણો જ છો, અને તમને પૂરતી સમજ છે જ તે, કારણ કે તમે આગળના ધોરણથી જ તે આ બધી વિગતોનો થોડે વત્તે અંશે અભ્યાસ કરેલો જ છે, અને એ અલગ અલગ વિષયોની અંદર હંમેશા આવતું જ રહે છે. જેમ કે આનો આ વિષય છે અત્યારે જે હું પર્યાવરણ બાબત લઉં છું, તે તમારે ઘણી વખત સામાજિક વિજ્ઞાનની અંદર પણ આવી ગયો હોય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આમાંનો અમુક અંશ કે અમુક હિસ્સો ઇંગ્લિશની અંદર પણ આવી જાય છે. એટલે જે ચિંતા બિલકુલ નહીં કરતા, બરોબર. હવે છે ને, જો આહાર શૃંખલાની અંદર સૌથી નીચેના લેયર પર આવે છે લીલી વનસ્પતિઓ, કે જે પ્રકાશ સંશ્લેષણની મદદથી એટલે કે ક્લોરોફિલ કે CO2 કે પાણી કે ખનિજ તત્વ બધાનો ઉપયોગ કરી પોતાની જાતે હંમેશા ખોરાક બનાવી લે છે. તો આ બધા જે સજીવ છે, જે એ વનસ્પતિ છે, ઘાસ છે, મોટી વનસ્પતિ, નાની વનસ્પતિ, તમામ પ્રકારની વેલાઓ, ક્ષુપ, છોડ, ઘાસ સહિત બધી, આ પ્રથમ સ્તર બને છે, એટલે ઉત્પાદકનું સ્તર બને. ત્યાર પછી પ્રથમ ઉપભોગી આવે. પ્રથમ ઉપભોગીનો મિનિંગ થાય છે શુદ્ધ શાકાહારી એટલે કે તૃણાહારી તમામ સજીવો, કે જેનું એક્ઝામ્પલ વિગતવાર ડિટેલમાં મેં તમને થોડી વાર પહેલા કીધું અને આપ્યું. ત્યાર પછી દ્વિતીય સ્તર પર એટલે કે પ્રથમ સ્તર છે એ ઉત્પાદકનું છે, દ્વિતીય સ્તર છે એ ઉપભોગી છે, પણ પહેલા ઉપભોગી શાકાહારી, બીજાને ખાય તે ઉપભોગી છે. તો પ્રથમ સ્તર છે એ ઉપભોગીનું છે. દ્વિતીય સ્તર છે એ તૃતીય સ્તર છે, દ્વિતીય ઉપભોગી છે. એટલે કે પહેલું લેવલ છે એ વનસ્પતિનું, બીજું લેવલ છે એ ખાનારા ઉપભોગીનું. એ સ્તર બીજું છે, પરંતુ ઉપભોગી પહેલા છે. એની પછીનું જે સ્તર આવે છે માંસાહારીનું, એટલે ત્રીજું સ્તર માંસાહારીનું છે, પણ ઉપભોગીની અંદર એ બીજા નંબર પર છે. પહેલા નંબર પર શાકાહારી. શાકાહારીને ખાવા માટે જે હોય છે એ માંસાહારી છે, જેની અંદર કૂતરો પણ આવી શકે, વરુ પણ આવી શકે, જરખ પણ આવી શકે. એવા નાના મોટા તમામ માંસાહારી છે એ પછીના સ્તરની અંદર આવી શકે. અને એકદમ છેલ્લું ચોથું સ્તર છે તૃતીય ઉપભોગીનું છે, કે જે ઉચ્ચ માંસાહારી કહી શકાય, કે જેની અંદર આપણે વહેલને લઈ શકીએ છીએ, કે પછી સિંહને, વાઘને, ચિત્તાને, દીપડાને વગેરે લઈ શકીએ છીએ. અને એનાથી ઉપર અંતે આવે છે વિઘટકો એટલે કે બેક્ટેરિયાઓ. પણ આની અંદર એક અગત્યની વાત ખાસ જાણવા જેવી એ છે કે નીચેથી ઉપરના તરફ જેમ જઈએ છીએ ને તેમ હંમેશા પોષક તત્વોનું એક ચોક્કસ વહન થાય છે નીચેથી ઉપર તરફ. એટલે કે પોષક સ્તરની અંદર પહેલામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, એવી રીતે ક્રમશઃ ઉપરના ભાગમાં હંમેશા ખોરાકનું વહન થાય. જેમ ખોરાકનું વહન હંમેશા નીચેથી ઉપરના ભાગમાં થાય છે, તેમ ઉર્જાનું વહન પણ એવી જ રીતે નીચેથી ઉપરના ભાગમાં થાય છે. તમે જુઓ કે હંમેશા પોષક શ્રેણીની અંદર એક જ દિશાની અંદર એટલે નીચેથી ઉપરની તરફ જ તે ઉર્જાનું કે ખોરાકનું વહન થાય. રિટર્ન ક્યારેય એવું થતું નથી. ઉદાહરણ હું તમને આપું તો ચાલો કે ગાય છે એને વરુએ ખોરાકમાં લીધું, એટલે કે વરુ છે એ ગાયને ખાઈ ગયો. તો એવું નહીં બને કોઈ દિવસ કે કોઈ સમય એવો આવ્યો કે ગાય છે એ વરુને ખાઈ ગયા. સમજો કે વરુએ સિંહ છે એ વરુને ખાઈ ગયો,
તો વરુના તમામ પોષક તત્વો ઉર્જા સિંહમાં ગયા, પણ કોઈ દિવસ એવું નહીં બને કે કોઈ પણ વરુએ છે એ સિંહને ખાધું એટલે કે એ પોષક શ્રેણી ઓછી ન ચાલે. એનું સાદું ઓર એક ઉદાહરણ આપું હું. મનુષ્ય છે વનસ્પતિને ખાય છે, પણ વનસ્પતિ કોઈની મનુષ્યને નથી ખાતી. એવી જ રીતે ઉર્જા છે હંમેશા એક જ દિશાની અંદર ટ્રાન્સફર થાય છે, એક જ દિશાની અંદર વહન પામે છે, એ ઓલ્ટરનેટિવ નથી થતી. બરોબર? એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે હું તમને ઓર એક વિગત એ સમજાવું છું કે જેમ નીચેની ઉપર તરફ એટલે કે આહાર શૃંખલાની અંદર જેમ જેમ આગળ વધીએ ને તેમ તેમ પદાર્થનો અને ઉર્જાનો કાફી હદ સુધી વ્યય થાય. આ બાબતનું હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે સૂર્યની અંદરથી પ્રકાશ ઉર્જા આવે છે એટલે કે રાસાયણિક ઉર્જા આવી, તો વનસ્પતિએ તમામ ઉર્જાને પોતાની અંદર લીધી. હવે પોતાની અંદર લીધા બાદ વનસ્પતિ બધી ઉર્જાનો ઉપયોગ નહીં કરે, એમાંથી માત્ર અંશતઃ એટલે કે 10% ઉપયોગ કરીને ખોરાક બનાવશે. તો એ ખોરાક બનાવીને પોતે હરીભરી થઈ ગઈ, લીલા સરસ મજાના પાન આવી ગયા કે ફળફૂલ આવી ગયા કે એવી રીતે વિકસિત થઈ ગઈ, એની અંદર ડાળીઓ આવી ગઈ. તો હવે શું થશે કે કોઈ પણ સજીવ કે જે તૃણાહારી છે કે શાકાહારી છે તે આવી અને વનસ્પતિને ખાઈ ગયું, તો એ વનસ્પતિને પૂરેપૂરું નહીં ખાય. સમજો કે ઘાસનું ઉદાહરણ લઈએ, તો ઘાસ છે એ કાપી અને ખેડૂતે પ્રાણીને આપ્યું. તો પહેલી વખત જ્યારે ખેડૂત છે ને કાપે છે ને ત્યારે જે ઘાસના નીચેનો ભાગ હોય છે, ઉદાહરણ રૂપે સમજો કે મકાઈ હતી કે પછી રચકો હતો, તો રચકો છે ઉપરના ભાગમાંથી વાળશે, નીચેનું થડ અને મૂળ નહીં વાઢે, તો થડ અને મૂળનો વ્યય થઈ ગયો. ત્યાંથી એ ઘાસ છે એ ગાયને, એ રચકો છે ગાયને ખાવા માટે ગયો, તો ગાય હરેક તણખલાને નહીં ખાય કે પછી કોઈ પ્રાણીને આપ્યું છે એ હરેક તણખલાને નહીં ખાય, એ ખાશે તો ઘણું બધું એમાંથી વેસ્ટ પણ જાય, તો ઉર્જાનો ત્યાં વ્યય થયો, દ્રવ્યનો ત્યાં વ્યય થયો. હવે એ શાકાહારી પ્રાણી ફરતું ફરતું કોઈ જગ્યા ઉપર વિચરતું, તો એ સમય દરમિયાન કોઈ માંસાહારી પ્રાણી આવી એને ખાઈ ગયું, તો એ માંસાહારી પ્રાણી શાકાહારી પૂરેપૂરા પ્રાણીને નહીં ખાય, એમાંથી હાડકા પડ્યા રહેશે, ચામડીઓ પડી રહેશે, અમુક મજબૂત અંગ પડ્યા રહેશે, તો ત્યાં હજી વહી થયો. એ જે માંસાહારી છે એ ફરીથી આગળની તરફ કોઈ જગ્યા ઉપર વિહરતું હતું, એ રખડતું હતું, તો ઉચ્ચ માંસાહારી સજીવ આવ્યો અને એ ઉચ્ચ માંસાહારી છે એ સામાન્ય માંસાહારીને ખાઈ ગયો, તો એ પોતાના અંગ પ્રત્યેક અંગ નહીં ખાય, એમાંના જે હાડકા છે એને નહીં ખાય, અમુક જે એવા અંગો છે મજબૂત હશે એને નહીં ખાય, ચામડીઓ છે એમને નહીં ખાય. એટલા માટે નીચેના ભાગમાંથી ઉપરના ભાગમાં જેમ જેમ જતા જઈએ તેમ તેમ કાફી હદ સુધી ઉર્જાનો પણ વ્યય થાય છે અને ખોરાકનો પણ વ્યય થતો રહે છે. હવે આ બાબતને હું તમને ઓર એક ઉદાહરણ આપું નંબરથી સમજાવું. ધારો કે એક રૂમ છે, રૂમની અંદર 10 બાળકો ઊભેલા છે, 10 એક ગોળ રાઉન્ડ કરીને ઊભા છે અને 10 ની વચ્ચે 2 કે 3 ફૂટનું અંતર છે. એમાંથી બધા સમજો કે 10 છે, એમાં આપણે ક્રમ આપી દીધા છે 1 2 3 4 5 6 7 8 9 10 એમ. હવે એમાંનું જે પહેલા નંબરનું બાળક છે એને શું કર્યું, પોતે ચમચી લીધી ને એક ચમચીની અંદર પાણી ભર્યું. હવે આ નાનકડી એવી પ્રવૃત્તિની શરત એ છે કે ચમચી છે વારાફરતી દરેક બાળકો સાથે પાસ કરતા છેલ્લે બાળક નંબર 10 સુધી પહોંચાડવાની છે. તો સમજો કે પહેલા બાળકે ચમચી લીધી, એની અંદર પાણી ભર્યું, તો પહેલા બાળક પાસે તો ત્યાંથી બીજા બાળક પાસે જશે ને તો એ સેજ ઢોળાશે, એટલે કે એનો વ્યય થશે. બીજા પાસેથી ત્રીજા પાસે ગયું, ત્રીજા પાસેથી ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અને 10મા બાળક પાસે આવે ને ત્યાં સુધીની અંદર લગભગ 20% પાણી ચમચીની અંદર બચ્યું હોય. અર્થાત જ્યારે એક સ્ટેપ પરથી બીજા સ્ટેપ પર પાસ ઓન થતું હતું પાણી, એ સમય દરમિયાન પાણીનો હંમેશા વ્યય થતો હતો. એવી જ રીતે જ્યારે પોષક તત્વોની અંદર, પોષણ કડીની અંદર, આહાર કડીની અંદર પોષક તત્વો એક કડી પાસેથી બીજી કડી પાસેથી ત્રીજી કડી પાસેથી ચોથી કડી પાસે જાય તેમ ઉર્જાનો હંમેશા અને સતત વ્યય થતો રહે છે.